મને તો એમ થાય શું ઘટે છે, આખી દુનિયા હજી રોવે જ છે. અમારી પાસે આ નથી, અમારી પાસે આ નથી, અમારી પાસે આ મરો ન હોય તો શું જોવે છે એ નથી. શેઠો જ નથી, રામ શેઠો જ નથી. અરે જીવે એવું આવ્યું મારા બાપ 2 ટાઈમ રોટલો નથી જડ્યો આપણા ગઈડાને, આપણા વડીલોને. અત્યારે માણાને એક હેઠે પગ મૂકવાનો નથી. જેટલા માણા એટલા વાહન, જેટલા માણા એટલા મોબાઈલ, જેટલા માણા એટલા રૂમ. કોઈને કાંઈ ઘટતું જ નથી. ખાવા ધાન નહોતું, પહેરવા કપડા નહોતા, તોય આપણા વડવાએ બાપુ એમના મા બાપને આશ્રમમાં મૂકવાની વાત ન કરી. મને તો પીડા એ જ છે. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં, મારી એક જ ભલામણ હોય કે માન અને બાપને જાણો છો. હાથ જોડીને વિનંતી કરું છું. બાકી બાપુ છે ને, દુનિયામાં આખી દુનિયા સ્વાર્થી છે. માન બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. આંટો મારવો હોય તો મારો, કોઈને ભગવાન મળ્યો નથી. પણ માના અને બાપના એક આશીર્વાદ છે ને, વિધિના ચકડા ફેરવી ન નાખે તો બાપુ મને ફોન કરજો. મા બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય નથી. કોઈ જો વાત કરતો હોય તો ખોટી વાત છે. તમે સુખી થાઓ, તમારું ગાડું વ્યવસ્થિત હાલે, અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનતા બાકી હગો ભાઈએ રાજી નથી. તમે સુખી થાઓ. માં તો માં છે ભલા ભલા. મને તો એમ થાય શું માએ આપણી પાછળ સમર્પણ કર્યું છે. એક લોહીનું દૂધ કરીને તમને મને પાયા હોય, બાપુ દેહ જોઈને આપણો દેહ બનાવ્યો હોય, અને એ માં કે બાપ જો રોટલા વગીરનો આટા મારતો હોય તો જિંદગીમાં ગાડું ન હાલે પાટેરા. જ્યાં દોડવું અહીંયા દોડજો. ગમે એટલા રૂપિયા હોય, ગમે એટલા વાહન હોય, ગમે એટલી વગ હોય, બાપુ જિંદગીમાં કોઈ દી સુખી ન થાવ આપણી ગેરંટી. કોઈ પણ હું તો ન્યા સુધીની વાત કરું કે તમે બહાર જાઓ અને તમારી માને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે. બાપુ મારી સાથીમાં ડામ દઈ દો. માને પગે લાગવા જાઓ, પછી ભોળિયા નાથને ન લાગો ને તો ભોળિયો તમને કઈ ન કરી શકે. ઈશ્વરને બાપુ માનું એટલા માટે સર્જન કરવું પડ્યું. ઘરે ઘરે હું નહીં પૂગી શકું. આટલી બધી સંખ્યામાં મારી માવડીઓ બહેનો બેઠા છે, એટલે ખાસ કહું કે તમે તો શક્તિઓનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે જે ફેશને દી ઉઠાડ્યો છે, કોને કેવું? ભલે તમને ભગવાને આપ્યા હોય વાપરજો, મને કઈ તકલીફ નથી. પણ દેહના પ્રદર્શન ન હોય. માવડીઓ દેહના બાબુ તમે, હું તમને એક રામાયણનો દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને સીતાજીનું કે હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. રાવણ માથે એની દ્રષ્ટિ પડે તો આ ધરતી ઉપર બાપુ રાવણની રાખ ન પડે. ઈ માં ભગવતી જોગમાયા હતી. પણ તમને અને મને આજની દીકરીને કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં નો રહેતા. જે દીકરી હોય, બાપ હોય, માં હોય, ભાઈ હોય, પત્ની હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. પણ લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય. પછી ભેગું ન થાય ગમે એટલું દોડો. રામાયણ છે ને બાપુ, છે કઈક જુદી, દુનિયાએ ચિતરી નાખી જુદી. રામચંદ્ર પરમાત્મા કે ઓલા હોનાના હરણને મારવા ગયા. હોનાના હણિયા હોય, તમને કેમ લાગે? અત્યારે આવ્યો હોય તો અત્યારે આપણે ન માનીએ કે હોનાના ધણિયા નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય કે હોનાના હરણ ન હોય. પણ તમને મને શાન કરી છે જે મોહની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બાપુ જો રામ ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. મોહની વાયા જે દોડ્યા છે ને બાપુ એનું પતન જ થયું છે. રામાયણ છે કઈક જુદી, દુનિયા ચિત્રે છે જુદી. સીતાજીને રાવણ લઈ ગયો ને બાપુ, માં કઈ લઈ ગયો છે તોય જગત ગમે એવું બોલે છે. અને લંકામાં સારામાં સારી જગ્યા અશોક વાટિકા હતી. અશોક વાટિકામાં માને રાખ્યા. અને એ સીતાજીને લીધું ત્યારે માં કીધું તું માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે તો મને મુક્તિ મળે. અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. તું આવ્યું તો જ ઈ આવે. આખા કુટુંબ પરિવારનો જેને ઉદ્ધાર કર્યો ઈ રાવણ. રામાયણ તો રામાયણ છે. રામને થકો કરાવે એવો બ્રાહ્મણ, 4 વેદનો અનુભવી. પણ જેને જેને બાપુ હમ આવ્યો છે ને, પછી પૈસાનો હોય, વાહનનો હોય, સત્તાનો હોય, સીટનો હોય, થોડું સાંભળું આપ્યું હોય એનો હોય, મોટું કુટુંબ હોય એનો હોય, જેને જેને અહમ આવ્યો ને બધાય બાપુ ગલોટિયા ખાઈ ગયા છે.
કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ આ ઈશ્વરને જો નીચે આવીને માઇક માઇક કરવું પડતું હોય, એ જો જોડધાણી થઈ ગયા હોય તો તમારી ને મારી શું હેસિયત હતી? ઈ હરણાકશને એમ થાય કે મારે દુનિયામાં તપ ગમે એટલું કરવું પડે પણ મરવું નથી, એવું બાપુ ઘોર તપ કરે. બ્રહ્માજી પ્રગટ થાય અને હરણાકશને કહે છે કે માગ માગ, શું માટે આટલું બધું તું તપ કરશ? તું માગ, ઈ તને આપું. ત્યારે હરણાકશ કહે છે કે મારું મૃત્યુ ન થાય એવું કરો. તો બ્રહ્માજી કે ભાઈ ઈ કેમ પતે? જે જન્મે એને મરવાનું જ હોય. એ કે તો ના પાડો. હવે ના પડાય એવું નતું. તો કે કાંઈ વાંધો નહીં, હાલને કંઈક વિચાર્યું. તો કે એમ નહીં, લખી દો. રાવણ કે ભાઈ જો આમાં તેથી નિયાળ્યું હોય કે મને ખબર નથી. હો પાછું બધું કોઈ ફોન ફોન ન કરતા. આ તો પાછું બધું વિચારવા જેવું છે. બ્રહ્માજીને રાવણ કહે છે કે મને માફ કરજો, હરણાકશ કહે છે કે લખી દો. એટલે બ્રહ્માજીએ કીધું તું લખ અને હું હેઠે સહી કરી દઉં. પછી લખ્યું બધું. આપણે કહે ને રાતે નહીં, દીએ નહીં, ઘરમાં નહીં, બાર નહીં, લોટે નહીં, લાકડે નહીં, બધું લખ્યું. પછી કીધું વાલો આમાં સહી કરો. એટલે બ્રહ્માજીએ વાંચ્યું. એ કે હરણાકશ રહી નથી જાતું, જોઈ લે. એ કે ના કાંઈ નથી રહેતું. એ કે જોવું હોય જોઈ લે, બાકી ઉપાડી લેવાનો છે, વાત પાકી છે. એ કે કાંઈ નથી, અને સહી કરી દીધી. કે હાલે આ દસ્તાવેજ રાખ. હવે આપણને ભગવાન મળ્યો નથી ને એટલે ઠેકડા મારીએ છીએ. હવે એને ભગવાન મળ્યા પછી એને ઠેકડા કેવા માર્યા છે? હું થાય ચારે બાજુ, હું જ કરું છું, હું જ બધાને જીવાડું છું, હું જ બધું હલવું છું. નિશાળમાં શિક્ષકો ભણાવે કે આ બધું જે કઈ કરે એ બધું રાજા જ કરે છે, રાજા જ કરે છે, રાજા જ કરે છે. નિશાળમાં પ્રહલાદ ભણવા ગયેલો ને બાબુ, પ્રહલાદ ઉભો થયો. આપણે કહે ને કે કોઈને કોઈ ન પોગે એનું પેટ પોગે. પ્રહલાદ ઉભો થયો. કે આ બધું રાજા જ કરે છે? તો કે હા. તો કે સવારે સૂરજ નારાયણ ઉગે રાજા ઉગાડે છે? આ વરસાદ વરસે છે રાજા વરસાવે છે? સાહેબ કે તારા બાપા કહે છે. ભાઈ કે અમને ખબર છે, અમારે ક્યાં જવું? સાહેબ હરણાકશભાઈ આવીને કહે છે કે આખી દુનિયા માને છે પણ તમારો છોકરો માનતો નથી. એ હરણાકશ બાપુ પ્રહલાદ ને ઘરે આવે ને બધું પૂછ્યું, પછી રૂમમાં પૂરી દીધો. અંધારી ઓરડીમાં પૂરી અને તાળું મારીને પછી કહે છે કે આમાં તારો ભગવાન તને કેમ ખવડાવવા આવે છે એ જોઉં. એક દી એક રાત, બીજો દી બીજી રાત થઈ. અખિલ બ્રહ્માંડનો માલિક માને કહે છે કે ઓલા છોકરાનો જીવ નીકળી જાય, જાઓ જમાડી આવો. 32 ભાતનું ભોજન લઈ અને થાળ લઈ અને બાપુ લક્ષ્મીજી આવ્યા. પ્રહલાદને જમાડ્યો. અને ચોકીદારે બાપુ હરણાકશને કીધું કે તમારા દીકરાને કોક જમાડવા આવ્યું. કે બાયણું બનશે ને કેવી રીતે આવે? કે માલપા કોક છે. ભાઈ કે બાયણું મેં નથી ઉગાડ્યું. એ બાયણું ઉગાડ્યું અને કીધું કોણ આવ્યું? તો મારી માં આવી હતી. એ કે બાયણું બંધ છે, તાળું માર્યું છે ને કેવી રીતે આવે? એ કે બાપા એ તો તમને ભરોસો નથી. માના ઉદરમાં જો ખોબા જેટલી જગ્યામાં ભૂખ્યો ન રાખતી હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે? તમને વિશ્વાસ નથી. અને હરણાકશને વાઢ્યો હોય તો લોહી નો નીકળે ખરો. આ તો મારો દીકરો મને નડવાનો. પછી થાંભલો ધકાયો અને થાંભલાને બથ ભરાવી અને નરસિંહ રૂપ પ્રગટ થયું. અને એ હરણાકશને ખોળામાં લઈ અને અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે હરણાકશ તારો દસ્તાવેજ કાઢ. અને ઢીસણ ઉપર બેહારીને કીધું કે ધરતી ઉપર છો કે ઉપર છો? તો કે ના, ધરતી ઉપર નથી, ઉપર નથી. દી આથમવાનો ટાઈમ હતો. એ કે રાત છે દિવસ છે? કે રાતે નથી ને દિવસે નથી. ઉમરા વચ્ચે રાખ્યો. એ કે ઘરમાં છો કે બહાર છો? કે ઘરમાં નથી ને બહાર નથી. આમ નખ દેખાડ્યા. એ કે લોટું છે કે લાકડું? કે લોટોય નથી ને લાકડું નથી. તો કે મારા આમી નજર કે હું માણસ છું ઢોર? એ કે માણા નથી ને ઢોરે નથી. તો કે કેવું છે હવે કાંઈ? એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? એવા બાપુ જો સમરબંધીને આ ધૂળમાં રોળી નાખ્યા હોય તો તમારી મારી કઈ શક્તિ હતી કે આ દુનિયામાં તમારું મારું કઈ હાલે? પણ હરિની જ્યાં સુધી મરજી છે, હરિની જ્યાં સુધી તમારી મારી માથે કૃપા છે ત્યાં સુધી આનંદ કરવાનો, મોજ કરવાનો છે. બાકી મરી જવાનું છે વાત ભાઈ. હું તો એમ જ કહું, કાંઠે જ ઉભા છે. આમાં ક્યારે ફેફડો પડી જાય કાંઈ નક્કી નથી.
એટલા માટે જેટલો થાય એટલો આનંદ કરી લ્યો. એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાદકી કટે કોટી અપરાધ. 24 કલાકમાં કંઈક મોજ કરી લેજો. એ કે લોટું છે કે લાકડું, કે લોટું નથી લાકડું નથી. તો કે મારા એમ નજર કે હું માણસ છું ઢોર. એ કે માણા નથી ઢોરે નથી. તો કે કેવું છે હવે કાંઈ? એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? એવા બાપુ જો સમરબંધીને આ ધૂળમાં રોળી નાખ્યા હોય તો તમારી મારી કઈ શક્તિ હતી કે આ દુનિયામાં તમારું મારું કઈ હાલે? પણ હરિની જ્યાં સુધી મરજી છે, હરિની જ્યાં સુધી તમારી મારી માથે કૃપા છે ત્યાં સુધી આનંદ કરવાનો, મોજ કરવાનો છે. બાકી મરી જવાનું છે વાત ભાઈ. હું તો એમ જ કહું, કાંઠે જ ઊભા છે. અમે ક્યારે ફેફડો પડી જાય કાંઈ નક્કી નથી. એટલા માટે જેટલો થાય એટલો આનંદ કરી લ્યો. એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાદકી કટે કોટી અપરાધ. 24 કલાકમાં કંઈક મોજ કરી લેજો. બાકી વયો જવાનું છે વાત પાકી છે. એટલે હરિની જેની માથે કૃપા છે ને બાપુ, એને આજની તારીખ સુધીમાં કોઈ દી ક્યાંય વાંધો આવ્યો નથી. ભલે કસોટી થાય, પરાજિત કરી શકે, પરાસ્ત ન કરી શકે, એને પરેશાન કરી શકે બાપુ, પરાજિત ન કરી શકે. જેટલા મહાપુરુષો છે ને ગમે એવી કસોટીઓ આવી ને તો કોઈ થાક્યું જ નથી. અને હરિને મેળવે પાર કર્યો છે. હરી તું કરી સાચું. દીકરા કાપવાની જરૂર પડી, દીકરા કાપ્યા. બૈરા આપવાની જરૂર પડી, બૈરા આપ્યા. કરવત મુકાવ્યા, ઝેર પીધા, જેલમાં ગયા, હુડીએ ચડ્યા, કાંઈ પાછો પગ નથી પીધો. પણ જેની માથે હરિની કૃપા હોય એટલે કરે છે. શાસ્ત્ર દ્વારા, વેદો દ્વારા, પુરાણ દ્વારા. પણ અમુક વાતો બાપુ હજી લગભગ નથી સમજી ગયા. હું જ નથી સમજી કે મારું જેમ હાલે મારો રામ જાણે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદનો નિચોડ એક સંતવાણી છે, ભજન છે. પણ સમજવું અઘરું છે. આ બધા કર્મની વાત કરે છે, વાણીમાં કહે છે ને હું તમે કહે છે કે કર્મ કોઈ દી છોડે નહીં. એટલે વાત બરોબર છે, પણ આપણે કર્મને સમજવું કેવી રીતે? કર્મ કોને કહે છે? આપણે આ ભક્તિ કરે એવડે દુઃખી છે, એટલે દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું આપણે કર્મની શું વાત કરી? વિચાર કરજો. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, એમનું શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નતું? આ તો તમે તો બધા ભૂદેવો છો, તમે તો આ બધું જાણકાર છો. દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નતું? દીકરીનો ગુનો શું હતો? કાળના ફાટિયા બાપુ બેઠા હતા. આમાં કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ કઈ અત્યારે મોઢું ન કરી કે દીકરીનો ગુનો શું ને એનું કર્મ શું? અમારો રાત આખું વિશ્વ જેને બનાવ્યું હોય, આખું બ્રહ્માંડની જેને રચના કરી હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે. કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય. ભીલે બાપુ વિધિ રાખ્યા, બોલો કૃષ્ણ પરમાત્માને. તો એનું શું કર્મ હશે? અરે થઈ થાવે ને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અરે જેનો મૃત્યુ આવે એમના દૂત આવે લેવા, અને એ ભીષ્મ એમ કે અત્યારે વિયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સિદ્ધ પુરુષ, એવો મહાપુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ છે? મને તો આમાં કઈ સમજાતું નથી. બાકી ખોટું કરે એવડે હાલો, હું એવું નથી કહેતો કે આપણે ખોટું કરવું, પણ ખોટું કરે એવડે સુખી છે. આપણે કરાય નહીં, સત્ય જ કરાય, કહેવાનો મારો મિનિંગ એ છે. પણ જો કર્મ ખોટું કર્યા પછી પાછા બધા ઓલા ભાવની વાત કરે કે અત્યારે કર્યું છે ને, અત્યારે ભલે ને એને બધું સારું હોય, ઓલા ભાવમાં નડશે. કોઈને ખબર છે ભાવની? ખબર છે કોઈને? તમે જવાના ગમે હોય, આવ્યા છો ક્યાંથી? મને આમાંથી કોકને ખબર હોય ગયો ને મારે જે કહેવા થાય. કાલની ખબર નથી ને ભાવની શું ખોરી મળ્યો? એ ભાવ મોડો છે, સુધારી લ્યો. આ તો બધું છે ને, બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા નાચ કરે છે, અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જીઆઈ હોય કોને પગ ઝાલવા મારે? ભલે હું એવું નથી કહેતો ખોટું છે. મારે તો 1-2 જગ્યાએ આ મેં વાત કરી હતી ને, તેમાં 1-2 ઠેકાણે ફોન હોતા આવ્યા હતા કે તમે કહો છો સ્વર્ગમાં ઇન્દ્ર નથી ને આમ નથી ને ફલાણું નથી ને કે આવું કોઈ હોતું હોય. તમે તમને મળ્યા હોય ભલે ભાઈ, મેં ફાયરા નથી એટલે હું તેમ જ કહું ને, મેં ઇન્દ્ર નથી ફાડ્યા. તમને કીધું તમારા ફોન આવતું હોય છે, તમારે કઈ આપલે હશે, તો મેં નથી ફાડ્યું એટલે કહું છું. તમારે મારે સમજવાની જરૂર છે. બાકી જગત બાપુ છે ને, ઈશ્વરે જે રચના કરી છે ને, જે પ્રકૃતિનો નિયમ જે છે ને, એમાં તમે એનું કાંઈ કરી નથી શકવાનું.
તમે ક્યાં છો ને હું ક્યાં છું, આપણે બે જો સુધરી જાય તો જગત બાપુ હોનાની જ છે. જગતને કાંઈ શિખામણ દેવાની જરૂર નથી. મેં હમણાં કીધું એમ બાપુ જીવે એવું આવ્યું છે. તમે સતયુગની વાતો આપણે કરી છે ને બધાય. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેકી નાખવું પડ્યું. કાશીની બજારમાં રીંગણા વેચે એમ બૈરું વેચવું પડ્યું. આપણે હજી બૈરા વેચવાનો વારો ન થાય. તો સતયુગ કરતા આ યુગ શું ખોટો છે? અને જ્યાં ધર્મ ધ્રુજ્યો, જ્યાં પુરુષ નથી આવી ગયો ને, આ બહેનોને એટલા માટે હું કહું છું, ત્યાં બાપુ દીકરીઓએ આબરૂ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો